અમદાવાદ શહેરમાં આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના દુધેશ્વર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે આવેલ ધર્મી સોસાયટીમાં એક ફ્લેટનું જર્જરિત ધાબુ, સંપૂર્ણ સીડી અને જર્જરિત ઇમારતનો અમુક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે કેટલાક લોકો તેમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને ફ્લેટમાં ફસાયેલા 16થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં બનેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર EI-159 જે બોઈંગ 788ની હતી અને બપોરે 1:10 કલાકે અમદાવાદથી લંડન માટે ટેકઓફ થવાની હતી ત્યારે ફ્લાઇટ ટેકઓફના માત્ર થોડા કલાકો પહેલાં જ આ ટેકનિકલ ખામી ધ્યાનમાં આવતા આ ફ્લાઇટને કેન્સલ કરવામાં આવી છે. જો કે આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં આગામી 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણી પહેલાં ગ્રામ પંચાયતોને સમરસ કરવા માટે ધારાસભ્યો, મંત્રીઓ અને આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લાખો રૂપિયાના ઇનામ અને ગ્રાન્ટની પણ જાહેરાત કરાઈ હતી ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની કુલ 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જેમાં ભાવનગરમાં સૌથી વધુ 102 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર કરાઈ છે, જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં વિવાદ હોવાથી ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે.